હવે અમે મારનાથ મહાદેવના દર્શન કરવા જાવે છીએ. બહુ મસ્તની જગ્યા છે, તમે બધા આવજો. અમારી સાથે છે રાજકોટના ફેમસ એવા ખુશી, જેના 14 સબસ્ક્રાઇબર છે. ના વો વધી ગયા છે, 21 થઈ ગયા. અમે દર્શન કરી લીધા છે અંદર અને હવે અમે નીચે જાવી છીએ. એકદમ વરસાદ જેવું વાતાવરણ છે, તો બહુ મજા આવે છે અહીંયા. અને મેં તો વિચાર્યું નહોતું કે આજે મારનાથ આવશે. હા, હું ચપ્પલ પહેરતી ભૂલી ગઈ વિડીયોમાં ચપ્પલે પહેરી લીધા, ચપ્પલ પહેરવાનું બાકી હતા તો. અને હું તમને અમારો નાસ્તો બતાવું, અમારો બધાનો કેટલો બધો અમે નાસ્તો લઈને આવ્યા. આમ જોયું, મને અહીંયા બહુ ગમે. કેટલી બધી પવન ચક્કી છે, વાહેનો વ્યૂ કેવો મસ્તનો છે. અહીંયા 2 પવન ચક્કી છે, તમને નહીં દેખાય અત્યારે, પણ તઈ હું પછી તમને બેક કેમેરો કરીને બતાવું. આ વાહેનો વ્યૂ હું તમને બતાવતી હતી, કહેતી હતી ને. અમે મંદિર છે, આ નાવાનો કુંડ છે. હવે ચોમાસું શરૂ થઈ ગયું છે ધીરે ધીરે, તો હવે આમાં પાણી ભરાઈ જાય ને એટલે અહીંયા બધા આવશે. આ બધા અમારા હારવાર આવેલા મહેમાનો છે. હવની રીતે મસ્તી કરે. હવે અમે બધા નાસ્તો કરવા બેસી છીએ. હજી થોડાક પાછળ આવશે. મારી જગ્યા છે ને, હવે હું બેસી ગઈ. હવે અમે નાસ્તો કરીને પછી મળીએ. हम બધા ધીરે ધીરે ઉપર જાવી છે અને આ બધા આગળ એની રીતે હાલા જાય છે. હવે થોડુંક જ આવું છે. જમા મમ્મી આવે. ટોપીમાં સારી જ લાગુ છું ને, મને કહેજો પાછું તમે ટોપીમાં કેવી લાગુ. કમેન્ટ કરો. હવે અમે ઉપર જઈને એટલે ત્યાંથી હાઈવે થોડોક જ આગો રહેશે અને ઈ હાઈવે તળેજાવાળો હાઈવે હશે. હું તમને એડ્રેસ નાખી દઈશ મારનાથ કે ક્યાં આવ્યું છે ને. અમારું ઉતારજો. હિન્ડુ જલ્દી અમારી વિડિયોમાં આવશે. હવે આ વિડિયોમાં તો આવશે. ઓય અમને લ્યો. હાય અમે એપલ આ જો આ બેન બધાને વિડિયો ઉતારતા. આ બેનનો ફોન હતો, ગયો ગઈ બચી ગઈ. આમ જો બધે જોવો તમે કાટા બતાય છે એટલા. હવે ઉપર જઈને જ મળું તમને. અહીંયા બહુ કાંટા છે. એકાદા કાંટો બાટો મને વાગી જાય ને તો મારા હાથમાં ફોન લઈ લે છે. સારું હાલ, અમે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ. આ બધા જો વાહે કેટલી બધી પવન ચક્કી છે. નહીં બતાય, લાઈટ ઓલ પાસે પડે. હું બેક કેમેરો કરીને બતાવું તમને. 4 કોણ છે? 5 જેવી. મનનો ગઈ. હવે અમે બધા અહીંયા રીલ ઉતારી
શોર્ટ વિડીયો અપલોડ કરવાનો હતો તો અમે એટલા જ થઈ ભાઈ હતા. અમે બે ડાન્સનો વિડીયો શૂટ કર્યો. હવે અમે ઉપર જાવી એ છીએ. તો હાલો બસ બહુ આગળ મોડું થઈ ગયું છે. પકડી અહીંયા બી આવી જાય ને તો મૂકવું પડશે અમને. પકડ. અમે બહુ મોટો શોર્ટકટ લીધો છે અને અમને મોંઘો પડે છે. આમ જો એ ભગવાન આય તમન્ના હદ તમન્ના ક્યાં મને પહાડ से ऊपर हम બહુ ઉપર આવતા રહ્યા છે. तो गाइस अभी आप देख सकते हैं हम लोग कर रहे हैं बोले શોર્ટકટ લેતા લેતા હા ફાઇનલી ફેમિલી અમને રસ્તો મળી ગયો અને અમે પહોંચી ગયા. અને અમે પહોંચી જ ગયા છીએ. હવે બહુ મોટો અઘરો શોર્ટકટ હતો તમારે. અહીંયા માઇનસ થયું ને ત્યારે તમારે શોર્ટકટ કાપવાનું જ નહીં, જિંદગીમાં નહીં કાપવાનું. બહુ હેરાન થાવી. મેં અત્યારે કેપરી પહેરીને મારા પગમાં કેવા કેવા કાંટા ખૂંચ્યા ને મને જ ખબર છે મારી દર્દ ને વેદના. હાલો હવે થોડા ફોટા પાડી લેવી પછી વિડીયો પાછો બ્લોગ કરે છે ને હવે ઘરે જઈને પૂરો કરી નાખશે. તો ફાઇનલી ફેમિલી અમે ઘરે પહોંચી ગયા છે મારનાથથી અને થાકી એવા ગયા છીએ. તો હું આશા કરું છું કે આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો હાવ ન ભૂલતા. તો બધા